પોતાના પરિશ્રમનું ફળ સમગ્ર સમાજની સેવામાં ધરી દેનાર અને સૌને અન્ન બ્રહ્મનો સ્વાદ કરાવનાર કૃષિકાર એટલે કે ખેડૂતોને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં શું ભાવ મળી રહ્યા છે અને કેટલી આવક થઈ રહી છે, ચાલો જાણીએ। નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ। રાજકોટ માર્કેટિંગ યાર્ડ એ ગુજરાતના મોટા માર્કેટિંગ યાર્ડ પૈકીનું એક યાર્ડ છે। ત્યારે માર્કેટિંગ યાર્ડમાં ઘણા ખેડૂતો તેમના ઉત્પાદનોના વેચાણ માટે આવે છે। ત્યારે આજે કપાસ અને તુવેર માર્કેટ યાર્ડમાં ઠલવાયા હતા અને આજે યાર્ડમાં કપાસની 3000 ક્વિન્ટલ આવક સાથે ખેડૂતોને કપાસનો મણ દીઠ ભાવ 1300 થી 1490 સુધી મળ્યો હતો અને સાથે જ તુવેરની 1100 ક્વિન્ટલ આવક સાથે ખેડૂતોને તુવેરનો મણ દીઠ ભાવ 1200 થી 1566 રૂપિયા મળ્યો હતો। તેમજ તલ અને એરંડા અને જીરુની પણ આવક ચાલુ રહી હતી। ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે 520 ક્વિન્ટલ તલની આવક સાથે મણ દીઠ તલનો ભાવ 1700 થી 2300 રૂપિયા બોલાયો હતો અને માર્કેટિંગ યાર્ડમાં એરંડાની 500 ક્વિન્ટલ આવક સાથે એરંડાનો ભાવ 1160 થી 1240 બોલાયો હતો। ત્યારે આ ઉપરાંત યાર્ડમાં જીરુની પણ 720 ક્વિન્ટલ આવક સાથે જીરુનો ભાવ 3950 થી 4181 બોલાયો હતો। વાત કરું શાકભાજીના ભાવની તો યાર્ડમાં અત્યારે સૌથી વધારે કોબીજ, ફ્લાવર, ટામેટા અને દૂધીની આવક જોવા મળી રહી છે। ત્યારે ખેડૂતોને ફ્લાવરનો 100 થી 160 રૂપિયા ભાવ મળ્યો હતો, જ્યારે ટામેટાનો 50 થી 150 રૂપિયા બોલાયો હતો અને દૂધીની આવક સાથે 100 થી 200 રૂપિયા ભાવ બોલાયો હતો। તેમજ પરવળનો 1000 થી 1200 રૂપિયા ભાવ બોલાયો હતો અને સરગવાનો 400 થી 1200 રૂપિયા ભાવ બોલાયો હતો। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં અન્નના દેવતા ગણાતા ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા હોવાથી માત્ર રાજકોટ જ નહીં પરંતુ આસપાસના ગામો અને શહેરના ખેડૂતો પોતાનો માલ લઈને પહોંચ્યા હતા અને આજે અનાજ, કઠોળ, તેલીબિયાં, શાકભાજી સહિતના ભાવો મધ્યમથી સારા મળ્યા હતા। આ સાથે જ સરદાર વલ્લભભાઈ પટેલ મુખ્ય માર્કેટિંગ યાર્ડની આજના બજાર ભાવની વાત કરીએ તો કપાસ બીટીનો ભાવ 1300 થી 1490 બોલાયો હતો, બાજરીનો ભાવ 415 થી 550 બોલાયો હતો, તુવેરનો ભાવ 1200 થી 1566 બોલાયો હતો, અડદનો ભાવ 1000 થી 1600 બોલાયો હતો, ચોળીનો ભાવ 1154 થી 2480 બોલાયો હતો। ત્યારે એરંડાનો ભાવ 1160 થી 1240 બોલાયો હતો, લસણનો ભાવ 951 થી 2100 બોલાયો હતો અને જીરુનો ભાવ 3950 થી 4181 બોલાયો હતો। આ સાથે જ શ્રી પોપટભાઈ સોરઠિયા સબ માર્કેટિંગ યાર્ડની આજની વાત કરીએ તો લીંબુનો ભાવ 300 થી 900, બટાકાનો ભાવ 160 થી 300, ટામેટાનો ભાવ 50 થી 150, સુરણનો ભાવ 800 થી 1300, મૂળાનો ભાવ 250 થી 450, ફ્લાવરનો ભાવ 100 થી 160, ટીંડોળાનો ભાવ 400 થી 600, દૂધીનો ભાવ 100 થી 200, સરગવાનો ભાવ 400 થી 1200, કાકડીનો ભાવ 600 થી 800 અને વટાણાનો ભાવ 500 થી 600 બોલાયો હતો। ત્યારે ગલકાનો ભાવ 400 થી 500 બોલાયો હતો, વાલનો ભાવ 600 થી 800 બોલાયો હતો। આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।